નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એકમ કસોટી ડિસેમ્બર 2024 ધોરણ 6 વિષય છે ગુજરાતી. તારીખ 21/12/2024 ના રોજ લેવામાં આવનાર એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોઈએ. એ પહેલાં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? તો જવાબ આવશે ચંદ્રના. બીજું, અભિમન્યુના સારથીનું શું નામ હતું? તો એ આવશે સુમિત્ર. ક્યારેક એ કોના વિંજને રમે છે? તો એ આવશે ઝંઝાના. ત્યારબાદ ચોથું છે કે પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ ન હતું? તો એ આવશે ઇન્દ્ર. હોડીને ગતિ કોના થકી મળે છે? તો એ આવશે સળ થકી મળે છે. પ્રશ્ન બીજો છે જેની અંદર આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત ખાલી જગ્યા ઉભા રહ્યા. તો અહીંયા આવશે નિશ્ચલ. બીજું છે કે તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને જીનું જીનું મરકે. તો એની અંદર આવશે પાલવ. ત્રીજું છે કે અભિમન્યુ ખાલી જગ્યા સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. તો એ આવશે વીજળી. છને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા. તો એ આવશે મિનારા. જો આ ખાલી જગ્યાને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાશે. તો એ આવશે પદ્મવ્યૂહ. ત્યારબાદ એક એક વાક્યની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના કે અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? તો અભિમન્યુને પદ્મવિદ્યા શ્રી કૃષ્ણ અને અર્જુને શીખવી હતી. બીજું છે કે દિશા દર્શન માટે એને કોનું નિશાન તાક્યું છે? તો દિશા દર્શન માટે એને ધ્રુવનું નિશાન તાક્યું છે. ત્રીજું, ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? તો ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ધસી જઈને બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. કવિએ કોના આગડા ખુલતા કયા છે? તો કવિએ આભના આગડા ખુલતા કયા છે. અપરાજય પાઠના લેખકનું નામ શું છે? તો અપરાજય પાઠના લેખકનું નામ છે ધ્રુવ ભટ્ટ. સડ કોણાથી ભર્યા ફૂલ્યા છે? તો સડ પવનથી ભર્યા ફૂલ્યા છે. સાતમું છે કે દુર્યોધનનો ક્રોધ સાથી કાબુમાં ન રહ્યો. તો અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો તેથી દુર્યોધનનો ક્રોધ કાબુમાં ન રહ્યો. કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે કોણ કોણ હતા? તો કુરુસેનાનું નિરીક્ષણ કરવા અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી વગેરે હતા. અહીંયા વાક્ય વેરંછેરણ થઈ ગયા છે તો એને આપણે યોગ્ય કરવાના છે. જેમ કે બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્ર વિદ્યામાં. તો અભિમન્યુ બાળપણથી જ શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. પહોંચી ન શક્યો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધા. તો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. આગળનો પ્રશ્ન છે કે ઉદાહરણ મુજબ આપણે ઉત્તર તરીકે રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવવાના છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે એ જ પ્રમાણે અહીંયા આપણે આશ્વિત તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. તો આ વાક્ય આધારિત આપણે 3 પ્રશ્ન બનાવવાના. જેમ કે આશ્વિત તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? આશ્વીના ભાઈનું નામ શું છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સાચી જોડણી જોઈ શકો છો. તો આ મુજબ આપણે એની જોડણી છે સુધારવાની છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ જેમ કે આંખનો સમાનાર્થી નેત્ર, વેગની ઝડપ, ચિંતા તો ફિકર, હોળી તો નાવ, પૂનમ તો પૂર્ણિમા, વાયરો તો પવન થશે. વિરુદ્ધાર્થી શબ્દમાં આપણું વિરોધી ધરતી, નવાણું વિરોધી જૂના, ઢુકડીનું વિરોધી દૂર, શક્તિનું વિરોધી અશક્તિ, વિશાળનું વિરોધી સંકુચિત અને સૂર્યાસ્તનું વિરોધી સૂર્યોદય થશે. ત્યારબાદ સાચા અર્થ આપણે શોધવાના છે. લઘુલગ તો લગભગ પાસે, પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું, મહાવિનાશ તો મોટો સંહાર, દીપાવવું તો શોભાવવું, અશક્ત તો નબળું થશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે દ્રુપદ રાજા યજ્ઞસેનીની પુત્રી અથવા દ્રૌપદીનું નામ તો યાજ્ઞસેની.
થાંભલાના જેવું ઊંચું ચણતર તેને મિનારો કહેવાય. લશ્કરી સૈનિકોને રોકાવા માટેની જગ્યા તો એને શિબિર કહેવામાં આવશે. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ તો એને ત્રિભેટો કહેવાય. અને તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું તો એને છીછરું કહેવાય. અને પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ તો એને ઝંઝા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.